ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીની આવક વધી છે। તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી આપવામાં આવશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે। હિતલ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવે પાણી મોકલવામાં આવશે। નર્મદામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે હવે સરદાર સરોવર ડેમ પણ તેમાં પણ પાણીની આવક થઈ છે, જેનો લાભ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને મળશે। જાણવા માંગીશું શું નિર્ણય લેવાયો છે મુખ્યમંત્રી દ્વારા? જી જણા ચોક્કસ એવું કહી શકાય કે નર્મદામાં પાણીની આવક સતત વધી રહી છે અને ખાસ કરીને ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલવાની પણ ફરજ પડી છે। ત્યારે આ પાણીનો સદુપયોગ થઈ શકે એટલા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એ અંતર્ગત જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં કુલ 952 તળાવો છે, જે જુદી જુદી 13 પાઇપલાઇનો દ્વારા તેમને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલના આ પાઇપલાઇન દ્વારા 1000 ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેનાથી તળાવો ભરી શકાય અને ખાસ કરીને જોવા જઈએ તો ક્રમશઃ વધારીને 2400 ક્યુસેક જેટલું પાણી પણ વહન કરવામાં આવશે, જેનાથી જે ઉત્તર ગુજરાતના જે નીચે ગયેલા જે પાણીના તળ છે એ પણ ઊંચે આવશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સરસ્વતી નદીથી માંડીને અન્ય જે તળાવો અને નદીઓ છે તે પણ ભરી શકાશે। જી જણા। જી બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેશો તો હવે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને આ પાણી પહોંચાડવામાં આવશે। સમાચારો સુરતથી, જ્યાં સુરતમાંથી